આજની રેસીપી છે શિયાળા સ્પેશિયલ અને એકદમ હેલ્ધી વેમાં બનતી વટાણાની કચોરી. તો સૌથી પહેલાં આપણે વટાણાને બોઇલ કરી લઈશું. એના માટે એક વાસણની અંદર પાણી, વટાણા, મીઠું અને ખાંડ એડ કરી અને આપણે બોઇલ કરવા માટે રાખી દઈશું. હવે એક વાસણની અંદર અહીંયા મેં 1.5 વાટકી જેટલો ઘઉંનો લોટ અને અડધા વાટકી જેટલો સોજી લઈ એની અંદર મીઠું, અજમો અને 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી એને આપણે સારી રીતે પહેલાં તો મોણ દઈ દઈશું. હવે થોડું થોડું કરી પાણી એડ કરતા જઈ આપણે એકદમ નરમ જેવો રોટલીનો લોટ બાંધીએ છીએ, બસ એ જ રીતનો લોટ બાંધી અને એને રેડી કરી લેવાનો છે. હવે લોટ બંધાઈ ગયો છે તો એને આપણે ઢાંકી એક બાજુ રહેવા દઈશું. અને વટાણા છે એ પણ સરસ રીતે આપણા બોઇલ થઈ ગયા છે તો એને કોઈ પણ કાણાવાળા વાસણની અંદર કાઢી એને પણ આપણે ઠંડા કરવા મૂકી દઈશું. હવે એક મિક્સી જારની અંદર આદુ, લસણ, મરચાં અને જે કોથમીરના ડંઠલ આવે છે એ અને મરી, ધાણા, સૂકા ધાણા છે, પછી વરિયાળી અને જીરું એડ કરી કચોરી સ્પેશિયલ મસાલો રેડી કરી લેવાનો છે. તો આ પ્રિપેર થઈ ગયો છે આપણો મસાલો. હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ. તો એક પેનની અંદર તેલ, હિંગ અને પ્રિપેર મસાલો એડ કરી જ્યાં સુધી પાણી ન સુકાય ત્યાં સુધી કૂક કરી લેવાનો છે. હવે બોઇલ વટાણા એડ કરી એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આ રીતે મેશરની વડે એકદમ સરસ રીતે મેશ કરી લેવાના છે બધા વટાણા. હવે એની અંદર આપણે બધા મસાલા કરીશું, જેમાં મીઠું, દળેલી ખાંડ, આમચૂર અને ગરમ મસાલો એડ કરી લીધો છે. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી 2 મિનિટ માટે કૂક થવા દઈ અને ગેસની ફ્લેમ બંધ કરી આ સ્ટફિંગને પણ આપણે ઠંડુ કરી લઈશું. હવે સ્ટફિંગ છે એ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તો એમાંથી આપણે મીડિયમ સાઇઝના બોલ્સ વાળી લઈશું. તો અહીંયા બધા મીડિયમ સાઇઝના બોલ્સ છે એ મેં વાળી અને રેડી કરી લીધા છે. હવે લોટ જોઈ લઈએ તો કચોરીનો લોટ પણ એકદમ સેટ થઈ ગયો છે તો એને આપણે 2 મિનિટ માટે મસળી લેવાનો છે. હવે એમાંથી મીડિયમ સાઇઝનો લુવો લઈ અને આ રીતના હાથથી દબાવતા જઈ અને એક કટોરીનો શેપ આપી દેવાનો છે અને એની અંદર સ્ટફિંગ મૂકી હવે જે બોલ્સ છે આપણું એને આપણે લોટથી કવર એકદમ કરી લેવાનું છે, ઉપરની સાઈડ દબાવતા જઈ અને વધારાનો જે લોટ છે એને આ રીતે કાઢી લેવાનો છે. હવે એકદમ ગોળ વાળી અને આ રીતે હાથની મદદથી પ્રેસ કરી અને આપણે કચોરીનો શેપ આપી દઈશું. હવે બધી કચોરી અહીંયા રેડી થઈ ગઈ છે તો એને આપણે ગરમ તેલમાં લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એને તળી લેવાની છે. તો અહીંયા જે થોડી વાર બાદ આપણે કચોરી છે એને પલટી મારી દઈશું અને થોડી વારમાં જ તમે જોઈ શકો છો કે કચોરી છે એકદમ ફૂલાઈ અને દડા જેવી રેડી થઈ ગઈ છે. તો જ્યારે આ રીતના કલર આવે ગોલ્ડન કલર ત્યારે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લેવાની છે. તો રેડી છે આપણી એકદમ હેલ્ધી ઘઉંના લોટની કચોરી, જે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બની છે અને સ્ટફિંગ પર તમે જોઈ શકો છો કે એકદમ અંદર સુધી ભરાઈ ગયું છે. તો હવે એને આપણે કચોરીની ઉપર લીલી ચટણી, મીઠી ચટણી અને સેવ નાખી અને ગાર્નિશ કરી લઈશું. તો કેવી લાગી આજની રેસીપી?